વડોદરા જિલ્લામાં 43 ડિગ્રી ગરમીમાં પણ ગામડાઓમાં 52% વોટ અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52 થી 55% વોટ પડ્યા. વડોદરા જિલ્લામાં 43 ડિગ્રી ગરમીમાં પણ ગામડાઓમાં 63% વોટ, જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52 થી 55% વોટ પડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની વોટિંગ પ્રક્રિયા ગત રોજ પૂર્ણ થઈ ત્યારબાદ મતની ટકાવારીનું પરિણામ માહિતી પ્રસારણ વિભાગ દ્વારા પ્રસારિત કરાયું. તેમાં વડોદરા મહાનગરપાલિકાના 1 થી 19 વોર્ડમાં ગત 5 વર્ષ કરતાં આ વખતે વોટિંગની સંખ્યા ખૂબ ઓછી દેખાઈ હતી. જ્યારે ભૂતકાળની ચૂંટણીમાં 60 થી 62% વોટિંગ થયું હતું, ત્યારે હાલ આ ચૂંટણીમાં 52 થી 55% વોટિંગ હતા. ઉમેદવારોમાં ચિંતાનો વિષય ઊભો થયો છે, જ્યારે સૌથી વધુ ચર્ચિત વોર્ડ 13માં 56.62% થયું હતું, જ્યારે વોર્ડ નંબર 14માં 61.94%, જ્યારે આખા શહેરની નજર જે વોર્ડમાં છે તે 15માં 61.81% રહ્યું હતું, જે જોઈને દરેક ચકિત થઈ ગયા હતા. તેમજ વોર્ડ નંબર 16ના 55.10% વોટ નોંધાયા હતા. જ્યારે આ મતગણતરી આ વોટ માટે ભાજપ ઉમેદવારોને વધુ ફાયદો કરાવે એવું અનુમાન દેખાઈ રહ્યું છે. જ્યારે ગણતરી પ્રમાણે જે મત વિસ્તારોમાં વોટના પર્સન્ટેજ ઓછા આવ્યા હોય તેવા વિસ્તારોમાં કોંગ્રેસને વધુ ફાયદો દેખાય છે, જ્યારે વધુ વોટિંગ થવાના કારણે ભાજપને ફાયદો થવો આવ્યો છે, જે ભૂતકાળના અનેક રિઝલ્ટો બતાવવામાં આવ્યા છે. જ્યારે હવે આવતીકાલે ચૂંટણીના પરિણામો પર શહેરના દરેક રહેવાસી અને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની નજર છે, ત્યારે તેમનો ભાવિ ઈવીએમ મશીન નક્કી કરશે.